નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક ગૌરવશાળી સ્થળની મુલાકાતે જઈ રહ્યા છીએ, પણ જરા અલગ રીતે. હા, આજે આપણે જઈશું જૂનાગઢના ઉપરકોટ કિલ્લે. પણ આપણી સાથે છે ધોરણ 5ના કેટલાક બાળકો અને એમના દીદી. એમના પાઠ્યપુસ્તકનો એક અંશ છે આપણી પાસે. બરાબર. એમના અનુભવના આધારે આપણે સમજીશું કે આ જૂની ભવ્ય ઇમારતો આપણને શું કહે છે. શું શીખવે છે ભૂતકાળ વિશે? તો ચાલો શરૂ કરીએ આ સફર. ચોક્કસ. આપણો હેતુ એ છે કે આ દિવાલો, દરવાજા, મહેલો, એમના ઇતિહાસને, એમના રહસ્યોને થોડા ઊંડાણથી જાણીએ. બાળકો જેમ પહેલીવાર કિલ્લો જુએ છે એમની જેમ જ આપણે વિચારીએ. સૌથી પહેલી વાત જે ધ્યાનમાં આવે છે તે છે એની વિશાળતા. કેટલો મોટો અને ઊંચો છે આ કિલ્લો! હા, ખરેખર. અને એનો દરવાજો જોયો, કેટલો મજબૂત અને ભારેખમ લાગે છે. અને દરવાજા પર પેલી લોખંડની અણીદાર રચનાઓ, ભાલા જેવી, એ શા માટે હશે? હા, એ સુરક્ષા માટે. મુખ્યત્વે હાથીઓ જેવા પ્રાણીઓ દરવાજો તોડી ન શકે અથવા દુશ્મન સૈનિકો સહેલાઈથી હુમલો ન કરી શકે તે માટે. એ સમયમાં આ બહુ જરૂરી હતું. સુરક્ષા. અને પછી આવે છે ગઢ. આ શબ્દ મારા માટે નવો હતો. હા, ગઢ એટલે બુરુજ. અંગ્રેજીમાં બેસ્ટિયન્સ કહેવાય. તમે જોશો તો કિલ્લાની દિવાલો અમુક અંતરે બહારની તરફ ગોળાકાર રીતે નીકળેલી હોય છે. હા, જોયું છે. એ દિવાલ કરતાં પણ ઊંચા હોય છે ને? બરાબર. દિવાલથી ઊંચા. એનો ફાયદો એ કે સૈનિકો ત્યાં ઊભા રહીને દૂર સુધી, બહુ દૂર સુધી નજર રાખી શકે. અને હુમલો કરવા માટે પણ સગવડ હશે ને? ચોક્કસ. એ ગઢમાં નાના કાણા એટલે કે છિદ્રો રાખેલા હોય. એમાંથી સૈનિકો બહારના દુશ્મનોને જોઈ શકે અને એમના પર તીર કે અન્ય હથિયારથી હુમલો પણ કરી શકે. નીચેથી હુમલો કરનાર માટે એ સૈનિકોને જોવા મુશ્કેલ બને. એટલે આ એકદમ સુરક્ષિત જગ્યા હતી સૈનિકો માટે. વાહ વાહ! મતલબ કે આખું આયોજન હતું સુરક્ષાનું. બિલકુલ. ઉપરકોટ જેવા કિલ્લા એટલા માટે જ અભેદ્ય ગણાતા. હવે કિલ્લાની અંદર જઈએ. પાઠ્યપુસ્તકમાં નકશો પણ આપ્યો છે. એ જોતા લાગે છે કે આ ફક્ત રાજાનું ઘર નહોતું? ના. કિલ્લો એટલે એક નાનું શહેર જ સમજો. એમાં રાજાનો મહેલ હોય, પણ સાથે અનાજના કોઠાર હોય, પાણીની વ્યવસ્થા હોય, સૈનિકોના રહેઠાણ હોય, ક્યારેક મંદિર કે મસ્જિદ પણ હોય. નકશામાં જુઓ, વૃક્ષો, ખેતીનો ઉલ્લેખ પણ છે. હા, પાણી માટે વાવ, કૂવા દેખાય છે. મહેલ પણ છે. આ કિલ્લો બન્યો ક્યારે હશે? એવું મનાય છે કે એનો પાયો છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં નખાયો હતો. એટલે કે ઈસવીસન પૂર્વે 319ની આસપાસ. બાપરે, આટલો જૂનો? હા, અલબત્ત. ત્યાર પછી ઘણા રાજાઓએ એમાં ફેરફાર કર્યા, સમારકામ કરાવ્યું. પુસ્તકમાં ઉલ્લેખ છે કે ઈસવીસન 976માં એનો જીર્ણોદ્ધાર થયો હતો. એટલે એનો ઇતિહાસ બહુ લાંબો અને સમૃદ્ધ છે. અને એની બનાવટ? બાળકો પણ નોંધે છે કે દિવાલો કેટલી પહોળી છે અને કોતરણી કેવી સુંદર છે. એ સમયની સ્થાપત્યકળા અને ઇજનેરી અદ્ભુત હતી. આટલી મજબૂત દિવાલો, એના પરની નકશીકામ, હવા ઉજાસની ગોઠવણ આજે પણ આપણને પ્રેરણા આપે એવી રચનાઓ છે. પણ મને એક સવાલ થાય છે. આટલી ઊંચાઈએ આ બધું બાંધકામ કેવી રીતે કર્યું હશે? અને ખાસ તો પાણી કેવી રીતે પહોંચાડતા હશે? એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. એ જમાનામાં આજની જેમ ક્રેન કે મશીનો તો હતા નહીં. બહુશ ઢાળવાળા રસ્તા, માણસો અને પ્રાણીઓની મદદથી પથ્થરો અને બીજો સામાન ઉપર લઈ જતો હશે. અને પાણી માટે કદાચ નીચેથી ખેંચવાની કોઈ વ્યવસ્થા હશે અથવા વરસાદી પાણીના સંગ્રહની કુશળ પદ્ધતિઓ હશે. વાહ! અને ત્યાં તોપો પણ છે. નામ પણ કેવા સરસ, નીલમ અને માણેક. હા, આ તોપો કદાચ પાછળથી ઉમેરાઈ હશે. પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે કે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝો વચ્ચે લડાઈ થઈ હતી ઈસવીસન 1538માં. ઓહ, એ વખતે વપરાઈ હશે? શક્ય છે. તોપો એ સમયનું એક શક્તિશાળી શસ્ત્ર ગણાતું. દૂર સુધી ગોળો ફેંકી શકે અને કિલ્લાની દિવાલોને નુકસાન પહોંચાડી શકે. એ સમયમાં યુદ્ધો શા માટે થતા હશે? ઘણા કારણો હતા. એક તો રાજ્ય વિસ્તારવા માટે, બીજા રાજાના પ્રદેશ પર કબજો કરવા, બીજું ક્યારેક મૈત્રી સંબંધો નિભાવવા માટે, એક રાજા બીજાની મદદ કરવા સૈન્ય મોકલે, અને હા, લગ્ન સંબંધો પણ કારણભૂત બનતા. ક્યારેક પોતાના રાજ્યની સુરક્ષા માટે પણ લડવું પડતું. અને ઉપરકોટ જેવો કિલ્લો જીતવો સહેલો તો નહીં જ હોય? બિલકુલ નહીં. એક તો એની મજબૂત અને પહોળી દિવાલો,
બીજું, એની આસપાસ ઊંધી ખીણ પણ હોય. ત્રીજું, પેલા ગઢ પરથી સૈનિકો સતત નજર રાખતા હોય, એટલે દુશ્મનો માટે હુમલો કરવો ખૂબ જ મુશ્કેલ. પણ અત્યારના સમયમાં યુદ્ધો થાય તો અત્યારે તો બોમ્બ અને મિસાઇલ હોય છે. હા, એ બહુ મોટો તફાવત છે. પહેલાંના યુદ્ધો અને આજના યુદ્ધોમાં જમીન આસમાનનો ફરક છે. આજકાલના હથિયારો જેમ કે પરમાણુ બોમ્બ એ તો જૂની તોપો કરતાં અનેક ગણું વધારે નુકસાન કરી શકે છે. પળવારમાં આખા શહેરોનો નાશ થઈ શકે. એ બહુ ભયાનક છે. સાચી વાત છે. ચાલો પાછા કિલ્લા પર જઈએ, પાણીની વ્યવસ્થાની વાત ફરી કરીએ. અડીકડી વાવ અને નવઘણ કૂવો. હા, આ બંને ઉપરકોટની શાન છે. અડીકડી વાવ, એમાં કેટલા પગથિયા છે ખબર છે? પુસ્તકમાં લખ્યું છે 166. બરાબર. વિચારો, પાણી લેવા માટે આટલા પગથિયા ઉતરીને જવાનું. અને નવઘણ કૂવો, એ તો એનાથી પણ ઊંડો, 204 પગથિયા છે એમાં. અને એ કૂવાની રચના પણ અનોખી છે. તેમાં હવા ઉજાસ માટે બારીઓ જેવી રચના છે, પણ જાળી નથી. હા, એ એની ખાસિયત છે. કદાચ સુરક્ષાના કારણોસર અથવા બાંધકામની શૈલી એવી હશે. આ વાવ અને કૂવા એ સમયની પાણીની જરૂરિયાત તો પૂરી પાડતા જ, પણ એ સ્થાપત્યના ઉત્તમ નમૂના પણ છે. કેટલું ઝીણવટભર્યું કામ. ત્યાં બૌદ્ધ ગુફાઓનો પણ ઉલ્લેખ છે. એટલે કે બૌદ્ધ સાધુઓ પણ ત્યાં રહેતા હશે? હા, એ શક્ય છે. જૂનાગઢ અને ગિરનારનો વિસ્તાર બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ મહત્વનો રહ્યો છે. આ ગુફાઓ કિલ્લાના ઇતિહાસમાં વધુ એક પડ ઉમેરે છે. બતાવે છે કે આ સ્થળ જુદા જુદા સમયે જુદા જુદા ધર્મો અને સંસ્કૃતિઓનું કેન્દ્ર રહ્યું હશે. પણ એક દુઃખની વાત પણ બાળકો નોંધે છે. કઈ વાત? કે આવી સરસ જગ્યાએ લોકો દિવાલો પર લખીને, કોતરીને બગાડે છે, કચરો પણ ફેંકે છે. આ બહુ ગંભીર સમસ્યા છે. આપણી આ ઐતિહાસિક ધરોહર અમૂલ્ય છે. એ આપણને આપણા ભૂતકાળ સાથે જોડે છે. એને નુકસાન પહોંચાડવું એટલે આપણા પોતાના ઇતિહાસનું અપમાન કરવા બરાબર છે. આપણે બધાએ સમજવું જોઈએ કે આ જગ્યાઓ સાચવવાની જવાબદારી આપણી છે. સાચી વાત. સ્વચ્છતા રાખવી અને કોઈ પણ જાતનું નુકસાન ન કરવું એ નાગરિક તરીકે આપણી ફરજ છે. ચોક્કસ. મુલાકાતના અંતે બાળકો જૂનાગઢના સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમમાં પણ જાય છે. હા, અને મ્યુઝિયમમાં જૂની વસ્તુઓ જોવાનો અનુભવ પણ અનોખો હોય છે. ત્યાં શું શું જોયું એમણે? યાદી છે? ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત. તલવારો, ભાલા. અને હાથી પર મૂકવાની અંબાડી, ડોલી, પાલખી. આ બધું. બરાબર. આ બધી વસ્તુઓ આપણને એ સમયના લોકોના જીવનની ઝલક આપે છે. એ લોકો કેવા વાસણો વાપરતા હતા, કેવા ઘરેણાં પહેરતા હતા, યુદ્ધમાં કેવા હથિયાર હતા, રાજા મહારાજાઓ કેવી રીતે મુસાફરી કરતા હતા. આ બધું જાણવા મળે. એમના કલા કસબની પણ ખબર પડે. હા, એમની બનાવટ, એમની ડિઝાઇન, એ સમયની કારીગરી કેટલી ઉચ્ચ કક્ષાની હતી એનો ખ્યાલ આવે. એટલે જ આવી વસ્તુઓ સાચવીને મ્યુઝિયમમાં મૂકવી બહુ જરૂરી છે. જેમ પેલા રજનીબેન અને એમના વર્ગના બાળકોએ શાળામાં જૂની વસ્તુઓ ભેગી કરીને પ્રદર્શન ગોઠવ્યું હતું. બરાબર. એ પણ એક નાનકડું મ્યુઝિયમ જ કહેવાય. એનાથી બાળકો પોતાના વિસ્તારના ઇતિહાસને વધુ નજીકથી અનુભવી શકે. એમને સમજાય કે ઇતિહાસ ફક્ત ચોપડીઓમાં નથી હોતો, આપણી આસપાસ પણ જીવંત હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો ઉપરકોટ કિલ્લો હોય કે મ્યુઝિયમમાં રાખેલી વસ્તુઓ, આ બધું શું છે? આ બધું ભૂતકાળની બારીઓ છે. એ આપણને કહે છે કે લોકો પહેલાં કેવી રીતે જીવતા હતા, શું માનતા હતા, કેવી રીતે લડતા હતા, કેવી મુશ્કેલીઓનો સામનો કરતા હતા અને કેવી અદ્ભુત ચીજો બનાવતા હતા. એમની વાર્તાઓ કહે છે. હા, પથ્થરો અને વસ્તુઓ પણ વાર્તાઓ કહે છે, જો આપણે સાંભળવા તૈયાર હોઈએ તો. આ ઇતિહાસને સમજવાથી આપણને આપણી વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને સમજવામાં પણ મદદ મળે છે. બહુ સરસ વાત કરી. આખી ચર્ચાનો સાર આવી ગયો. પણ એક છેલ્લો વિચાર આવે છે. શું? ઘણીવાર લોકો એવી દલીલ કરે છે કે આ જૂની પુરાણી વસ્તુઓ સાચવીને મ્યુઝિયમ બનાવવાનો ને એ બધો ખર્ચો કરવાનો શું મતલબ? એના કરતાં એ પૈસા બીજા સારા કામે ના લગાડવા જોઈએ. હા, આવો વિચાર અમુક લોકો કરતા હોય છે. તો જો કોઈ આપણને આવું પૂછે તો આપણે એમને શું જવાબ આપી શકીએ? કેવી રીતે સમજાવી શકીએ કે સંગ્રહાલયો ખરેખર કેટલા મહત્વના છે, એમનું શું મૂલ્ય છે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ એનો જવાબ એ છે કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે
એનું ભવિષ્ય? એનું ભવિષ્ય કદાચ અંધકારમય બની શકે. ઇતિહાસ આપણને શીખવે છે, આપણી ઓળખ ઘડે છે, અને મ્યુઝિયમ એ ઓળખને સાચવવાનું કામ કરે છે. બરાબર. આ મુદ્દો આપણા શ્રોતાઓ માટે પણ વિચારવા જેવો છે.